રાતના 11 વાગવા આવ્યા અને આ પૂજાને જમાયરા હજી પધાર્યા જ નથી. આ વિદ્યા અને વિનય કુમારને જાગરણ કરાવવા બેઠા કે શું? ભગવાન ચિંતા કરાવે છે. આવી ગયા જમાયરાજ, આવી ગયા. લાઈ બનાવી દઈશ. Where are you? હાય હાય હાય. રાતના 11 વાગે મેં કોઈને હાય હાય નથી કરતા. જય શ્રી કૃષ્ણ ને રામ રામ જ કરીએ. હા ઓલ્ડ મેન, બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. હાય, બાય ધ વે આઈ એમ ગજેન્દ્ર ગાજોડિયા. શોર્ટમાં બધા મને જીજી કહીને બોલાવે. અરે ભાઈ, તને જીજી કે ચીચી કે મારે પારકી પંચાયતમાં પડવું જ નથી. આ રાતના 11 વાગે મારા ઘરમાં કઈ નાટક કરવા આવ્યો છે? ભૈરવીને લેવા શું થયું? છોકરીને લેવા આવ્યો છે? અરે તું બીજી ને કે છે. અરે તમે બીજી છો? અરે બીજી એટલે બાબુભાઈ ગણાત્રા. બાબુભાઈ ગણાત્રા રાતના 11 વાગે છોકરીને લેવા આવ્યો છે એમ કે તું? અરે વડીલ, તમે સમજવાનો પ્રયત્ન કરો, મારી વાત સાંભળો. તમારી સમજવામાં કઈ ભૂલ થાય છે. તમે કેમ આમ કરો છો? તમને ખબર નથી, હું સુભાષ ચોપડાનો ચોપડી છું, એટલે કે રાઈટ હેન્ડ માણસ છું એનો. હા, અને ઇન્ડસ્ટ્રીમાં જીજીને બહુ માનથી બોલાવે છે. હા તો તારા નામની ઇજ્જત રાખ, અને હું તને ધક્કો મારીને બહાર કાઢું ને એ પેલા અહીંથી રહું ચક્કર થઈ જા. ઓલ્ડ મેન, મારી વાત સાંભળો. શું છે કે ભૈરવીને આજે અમે ફિલ્મ માટે સિલેક્ટ કરી છે. એની નાઇટ શિફ્ટ છે, એટલે લેવા આવ્યો છું. અરે તું એમ નહીં માને. મને લાગે તું મારા હાથમાં માર ખાતા વગર જવાનો તો નથી. મારી વાત સાંભળો. સુભાષ ચોપડાનો ખાસ માણસ છું. માણસ નહીં, તું ચોપડી છો, ચોપડી. બીજી બે ચાર ચોપડાઓ. મારી વાત સાંભળો. આ તો જીજીનો અવાજ છે. ચોપડી તું, ચોપડાઓ બે ચાર. મારી વાત. અરે આજે ઓલ્ડ મેન છે ને મને બહાર કાઢે છે, અને એમાં પછી ધક્કા મારીને મને ના કહે છે કે તારે ભૈરવીને નથી મળવાનું, અને એ પણ જીજીને ના પાડે છે. How dare you! પણ ભેરવી એ તને રાતના 11 વાગે લેવા આવે છે. રાતના 11 વાગ્યા છે ને તો જઈને સુઈ જાઓ. અને ઊંઘ ના આવતી હોય તો ભગવાનનું નામ લો, પણ મહેરબાની કરીને મને હેરાન નહીં કરતા. પ્લીઝ લીવ મી અલોન. લાઈફ બની ગઈ ને, લાઈફ બનાવી દઈશ. ચાલ આપણે બેડરૂમમાં જઈએ. અરે સર, આપણે અહીંયા જ બેસીએ. અંદર બહુ ગરમી છે ને. ગરમી છે? બેસ. ભૈરવી, લાઈફ બનાવી દઈશ. તને ખબર છે આપણી ફિલ્મનું નામ શું છે? મોડર્ન મહાભારત. અને એમાં તારે દ્રૌપદીનો રોલ કરવાનો છે. તને ખબર છે જૂની મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા હતા, અને આ મોડર્ન મહાભારતમાં તારી લટો ખેંચાશે. પણ ડિરેક્ટર, એની ચિંતા નહીં કર, એને હું કન્વિન્સ કરી દઈશ, લાઈફ બનાવી દઈશ. એકવાર આપને એક લટ આમ રાખવી પડશે, બીજી લટ આમ. લાઈફ બનાવી દઈશ. છે આ જુવાનીઓને જરાય વડીલોની શરમ છે? તો જમાય રાજે મને ચૂપ રહેવાનું કહી અને મારા હાથ બાંધી દીધા છે. એક મિનિટ. શું થયું? આપણે આ ડિસ્કશન આગળ વધારીએ એના પહેલા એક ડ્રિંક થઈ જાય. વાવ, બ્રિલિયન્ટ આઈડિયા. ડ્રિંક લાવશે કોણ? એ પીજી, કમ ટુ જીજી. અહીંયા આવો. આ પરફેક્ટ માણસ છે. પૂજા, એ ઓલ્ડ મેન, એક કામ કરો, અમારા માટે ડ્રિંક્સ લઈને આવો ને. એ હોટ ડ્રિંક્સ લાવજો, હોટ ડ્રિંક્સ. ઓકે, આઈ વિલ ગીવ યુ ધ મની એન્ડ કીપ ધ ચેન્જ. શું છે? ચેન્જ. મને લાગે છે મારા હાથનો માર ખાધા વગર કોઈથી જવાનું નહીં. અરે નહીં જાઓ. અરે તમને કહું, ચોપડા છો, ચોપડા. અરે ચોપડા છો. લાઈફ બનાવી દઈશ, યાદ રાખજે. ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ કરી નાખીશ, બ્લેક કેટ. તમે આ શું કર્યું? અરે આ બધું શું ચાલી રહ્યું છે? આ કોણ હતો? આ જીજી હતો. આની લાઈફ બનાવવા રાત્રે 11 વાગે ન તેડવા આવ્યો. પણ એમાં મને કઈ વાંધો નતો, તો તમને શું વાંધો હતો? અરે તને કઈ વાંધો નહોતો, એ જ મને મોટો વાંધો હતો. અરે કેવું ખરાબ વર્તન કરતો હતો આની યાર. ઓ માય ગોડ, આ તમે શું કરી નાખ્યું? 3 વર્ષથી સ્ટ્રગલ કરતી હતી. મને પહેલી વાર આજે બ્રેક મળ્યો હતો, અને તમે એ જ માણસને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. પણ હવે નહીં ચાલે. આઈ એમ સોરી મિસ્ટર પરાગ. હવે આ ઘરમાં હા રહેશે અથવા હું નક્કી કરી લો.
નક્કી તો તારે જ કરવું પડશે કે 8,000 રૂપિયા આપતી છોકરી જોઈએ છે કે 8,000 રૂપિયા ખાઈ જતો બાપો જોઈએ છે. દીકરી હોય તો પૂજા જેવી. અમને રાજકોટ મોકલવાની મારી ઈચ્છા પૂરી નહીં થાય. સાંભળો, તમારી પાસે આવી કોઈ પેંગેસ્ટ હોય ને તો મોકલજો.